સુરત મુકામે અશક્ત વ્યક્તિઓનો બચાવ તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું। સુરત મુકામે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ દ્વારા ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ એટલે કે દિવ્યાંગ અશક્ત વ્યક્તિનો બચાવ તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું। સિવિલ ડિફેન્સ સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન એનજીઓના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલય અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવેલા હતા। ટ્રેનિંગમાં દિવ્યાંગતાના પ્રકારો અને દિવ્યાંગોને ડિઝાસ્ટર સમયે કેવી રીતે બચાવ કરવો અને કેવી રીતે બચવું તે બાબતે થિયરિકલ ટ્રેનિંગ આપવામાં આવેલી હતી। જીવન રક્ષાના પગલારૂપે ડેડ બોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ હોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટિકલ તાલીમ માટે જોગાણીનગર 20 ફૂટ ઊંડાઈ ધરાવતા ડાઇવિંગ પૂલ અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ પૂર જળ હોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનો બચાવ વિશે સિવિલ ડિફેન્સથી અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરિયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્ર સેવાના ભાગરૂપે 90 જેટલા સિવિલ ડિફેન્સના મહિલા તથા પુરુષ વોલિયન્ટરને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી। 30 ફૂટ ઊંચેથી પાણીમાં ડાઈવ એટલે કે કૂદકો મારી 20 ફૂટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવી રીતે બહાર લાવવા ઉપરાંત મહિલા કે પુરુષના ડૂબતા બચાવ અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીતે કોઈ પણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટિકલ અનુભવના આધારે ટ્રેનિંગ આપવામાં આવેલી હતી। આ તકે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદથી નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ શેખ, સુરત સિવિલ ડિફેન્સના તમામ અધિકારીઓ તથા GIDM થી ડોક્ટર સંદીપ પાંડે, સુરતના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર બકુલ સારંગ, શૈશવ સારંગ, ઇન્સ્ટ્રક્ટર મનીષ જોશી, સાહિલ સાલુકે, સુરત ફાયર વિભાગથી માર્શલ લીડર મેહુલ સેલર અને માર્શલ વિશાલ ધુંગરા સહિત તમામ સેક્ટરની ટીમ ઉપસ્થિત રહી ઉપરોક્ત ફ્લડ ટ્રેનિંગની પૂર્ણ કરેલી હતી। GIDM અને નાગરિક સંરક્ષણ દળ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરનો આભાર તથા સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપવામાં આવેલા હતા। जी नमस्कार सर। सर आपका इंट्रोडक्शन दीजिए। मेरा नाम डॉक्टर संदीप पांडे है। मैं एसोसिएट प्रोफेसर के तरीके गुजरात इंस्टीट्यूट ऑफ डिज़ास्टर मैनेजमेंट में कार्यरत हूँ। आज के चर्चा और विचार का विषय था और एक ये प्रैक्टिकल एक्सपीरियंस भी करना था और तालीम देनी थी कि डिसेबल पर्सन को जो मददगार हाथ आते हैं, जैसे सिविल डिफेंस स्पेशली है, NSS है, NYK है, हेल्पिंग केयर गिवर्स हैं और सारे जो सराउंडिंग के लोग होते हैं जो मदद करने आते हैं, तो उनकी समझदारी डिसेबल पर्सन के प्रति क्या होनी चाहिए, इस नज़रिए से एक ट्रेनिंग आयोजित की गई थी। और इस तालीम का कार्यक्रम इतना था कि इसकी बेसिक समझदारी को डेवलप किया जाए। तालीम के उपरांत एक रेस्क्यू ऑपरेशन भी यहाँ किया गया, जो कि अगर कोई डिसेबल पर्सन है तो उसको अलग अलग डिसेबिलिटी के हिसाब से, जैसे कोई मानसिक रूप से विकलांग है, शारीरिक रूप से विकलांग है, या नेत्र से विकलांग है, या बधिर है, तो इन सारे डिसेबिलिटी के सिनेरियो में डिसेबल पर्सन अपने आप को बचाने के तरीके कम समझ पाता है। इस सिचुएशन में हमारे वेगारिया साहब ने डिमॉन्स्ट्रेट किया कि कैसे कैसे इन लोगों को अलग अलग दैनिक उपयोगी सामान का उपयोग करते हुए उनके जीवन की रक्षा की जा सकती है। जैसे कि बॉटल का, प्लास्टिक के बॉटल का उपयोग करके, किसी भी लोअर गारमेंट्स का यूज़ करके उसमें कैसे हवा भरती है, उसके बाद उनको गले के नीचे लगाना है और उसके फिर उनको किस तरह से पुल करके लेके आना है, कभी भी उनके साथ नहीं तैरना है, उनको कैसे रस्सी से पुल करना है। और हमारे सारंग साहब हैं जो कि चीफ हैं हमारे इस गुजरात के, इस सूरत पूरे शहर के चीफ हैं इसके स्विमिंग पूल्स के। आप साथ हैं इनके मार्गनिर्देशन में। और साथ में हमारे ए शेख साहब हैं जो कि सिविल डिफेंस के डिप्टी SP रैंक पर हैं और कमांडेंट भी हैं। इनके सहयोग से ये तालीम पूरी की गई। हम हृदय से इसका धन्यवाद ज्ञापित करते हैं अपनी तरफ से, साथ में हमारे इंस्टीट्यूट की तरफ से कि उन्होंने हमको परमिशन दिया इस तरह कार्यक्रम करने के लिए। आगे भी इस तरह के कार्यक्रम को हम जारी रखेंगे ताकि इस विषय पर विशेष अनुभव और उनके प्रति एक संवेदनशीलता और साथ साथ में इस तरह के कवायदे कैसे समझने चाहिए उसकी नॉलेज में बढ़ोतरी हो सके। धन्यवाद। नमस्कार। जी सर, आपका परिचय।
મારું નામ એ શેખ, હું ડીવાયએસપી છું અને કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્યરત છું. આજે જીઆઈડીએમના સહયોગથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર દ્વારા કોઈ નિસ્વાર્થ સેવા આપી છે એ લોકો માટે અને આપના સેક્ટર માટે આપ શું કહેશો સાહેબ? મારું નામ બકુલ સારંગી, હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ તરીકે સુરતના બધા સ્વિમિંગ પુલમાં હેડ તરીકેની કામગીરી બજાવું છું. અને આપણે જે અહીંયા ચોપાટી હરાજન સ્વિમિંગ પુલ જે ડાઇવિંગ પુલમાં જે આપણે સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ રાખ્યો હતો, એ કાર્યક્રમ જોઈને એવું લાગે કે આપણે કોઈ બી વ્યક્તિ જ્યારે ડૂબે તો કોઈ બી સાધનથી આપણે એને કઈ રીતે બચાવે એ રીતેને આપણે માહિતી આપણે મળી છે. ધારો કે આપણે છે પાણી એની બોટલ, ધારો કે પેલી ઠંડા પીણાની બોટલ હતી, એકમાં રસ્સીની અંદર જે કરું બાંધીને આપણે હાથમાંથી લોકોને બચાવી શકીએ. જે આપણા જે લેગિન્સ હોય તેમાં હવા ભરીને આપણે જે લોકોને રિસ્ક્યુ કરી શકીએ, બચાવી કઈ રીતે, એ સિવિલ ડિફેન્સ દ્વારા જાણવા મળ્યું છે. એ પદ્ધતિ તમે બધાને રીતે આખા સુરત કે આપણા ગુજરાતને આખા ઇન્ડિયામાં આપણે એ રીતે સેવા બધાને સામે આપણે પહોંચતી કરીએ તો એના દ્વારા આપણે લોકોની જાન બચાવી શકીએ. દરેક વ્યક્તિને જે ડૂબતા હોય એની જાન બચાવી શકીએ. અને આ જે કાર્ય હતું આજનું ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, એની અંદર આપના સુરતના સ્વિમિંગ પુલના અધિકારીઓ તરીકે કોણ કોણ જોડાયેલા હતા? આપણા સુરતના અધિકારી તરીકે હું પોતે હતો, ચીફ સ્વિમિંગ ઇન્સ્પેક્ટર તરીકે અમારા હતા મનીષભાઈ જોશી, સાહિલ ને એમની હાથે ફાયરના આપણા બે સલમાનને બે વ્યક્તિ આવ્યા હતા. અને આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો બી હાજર હતા. એનું પણ ખૂબ ખૂબ અભિનંદન આપણે એ કર્યા છે. ઓકે, થેન્ક યુ સાહેબ. વિશેષમાં आप આ બાબતે કઈ કહેવા માંગશો સાહેબ? विशेष में मैं अपने डायरेक्टर जनरल श्री पी.के. तनेजा साहब का धन्यवाद ज्ञापित करूंगा, ताकि उन्होंने इस विषय पर संवेदनशीलता दी और अनिवार्य रूप से इस विषय को आगे बढ़ाने के इंस्ट्रक्शन मिले. साथ में हम अपने निसर्ग दवे साहब का धन्यवाद ज्ञापित करेंगे. हमारे साथ आर.डी. चौधरी साहब है, जिन्होंने हमको फाइनेंस की पूरी मदद दी कि आज जितना भी कार्यक्रम हो रहा है उसको जीआईडीएम पूरी तरह से फाइनेंस कर रहा है. इसके लिए हम तीनों अधिकारीगण का धन्यवाद ज्ञापित करेंगे.